પાટણ જિલ્લાના સમી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા અદગામ જાખેલ જૂથગામ પંચાયત હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા નિર્માણાધીન સબ સેન્ટરની કામગીરી સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો છે. બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ચાલી રહેલી કામગીરી અટકાવી હતી અને પંચાયતના સરપંચ દ્વારા સંબંધિત એન્જિનિયરને લેખિત પત્ર લખી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. અદગામ જેમાં અંતરિયાળ વિસ્તારમાં આજ દિન સુધી કોઈ આરોગ્ય દવાખાનાની સુવિધા ન હોવાથી ગામ લોકોમાં સબ સેન્ટર મંજૂર થવાથી મોટી આશા બંધાઈ હતી, પરંતુ શરૂ થયેલી કામગીરી ગ્રામજનોએ જોતા જ શંકાસ્પદ લાગી હોવાનું તેમણે જણાવ્યું છે. ગ્રામજનોના કહેવા મુજબ બાંધકામમાં ગુણવત્તાના ધોરણોનું પાલન થતું નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ મુદ્દે પ્રભુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સબ સેન્ટરનું બાંધકામ થઈ રહ્યું છે તે જગ્યાએ ચોમાસામાં ઘૂંટણ સમૂહ પાણી ભરાય છે. પાયાનું ખોદકામ શરૂ થયું ત્યારે પણ કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરી હતી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં દવાખાનું લાંબા સમય સુધી ટકશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તો ગ્રામજન હરિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાંધકામમાં સ્પષ્ટ ગેરરીતિ થઈ રહી છે. ઈંટો ક્ષારવાળી છે તેમજ અન્ય મટીરીયલ પણ હલકી ગુણવત્તાનું વપરાઈ રહ્યું છે. કામ બંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને લેખિત સૂચના આપ્યા છતાં પણ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો અન્ય ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ બાંધકામમાં એક પણ પિલ્લર બનાવવામાં આવ્યો નથી અને સિમેન્ટનો પણ ઓછો વપરાશ કરવામાં આવી રહ્યો છે. વર્ષો બાદ ગામમાં આરોગ્ય સુવિધા મળવાની આશા હતી, પરંતુ આવી નિષ્ફળ કામગીરીથી ગ્રામજનોમાં નિરાશા અને રોષ ફેલાયો છે. ત્યારે ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય અને ગુણવત્તાવાળું બાંધકામ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે, જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને સાચી રીતે આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે. ગામમાં એવું છે કે સરકારી દવાખાનું આવેલું છે અને ગેરરીતિથી જ કામ થાય રહ્યું, કોઈ વ્યવસ્થિત કામ થતું નથી. કારણ કે ઈટી એવી ખારવાળી વાપરી છે, રેતીનો કોન્ટ્રાક્ટ મળતી નથી. પછી અંદર કોઈ રીતે સમજી લો ને કે કોઈ આનો કોઈ આંકડો જ બેસતો નથી, કોઈ બધું હાવ ખરાબ કામ છે. છતાં અમે લેટર પેડ આલ્યું કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ કામ બંધ થવું જોઈએ, છતાં એ લોકોએ આ પાવઠિયાનું અંદર કામ ચાલુ કર્યું છે, સીડીનું કામ ચાલુ કર્યું. તો આ લોકોને કરવું ના જોઈએ, છતાં આટલું ગેરરીતિ કામ ચાલે રહ્યું બધું. એટલે કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવી હા, એમની મનમાની ચલાવી રહ્યો ને કે અમે લેટર પેડ આલ્યા પછી કામ શરૂ થાય નહીં, છતાં આ લોકો કામ ચાલુ રાખ્યું છે. અમારી માંગ એ કે આ બધો ઈંટ સારી વાપરવી પડે, કોન્ટ્રાક્ટરી સારી, સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ સારી વાપરી, બધી ખારવાળી ઈંટું લાવે ને સારી ઈંટું લાવીને વાપરે. અને અમારા ગામની અંદર આ લગભગ 100 વર્ષ પછી વહેલું દવાખાનું આવ્યું છે. ગામની અંદર અદગામ, જાખેલ અને સુખપુરા આજુબાજુ ગામડામાં એક જ આ હોસ્પિટલ નવી બનેલી લગભગ 100 વર્ષ પછી. એટલા માટે આ કોન્ટ્રાક્ટની લગભગ મિલીભગત હોવી જોઈએ, કારણ કે આ હોસ્પિટલની અંદર એકી પિલર બનાવવામાં આવ્યો નથી અને કારણ કે આ એકી પિલર બનાવવામાં આવ્યો નથી, જોયું સાદું છે હાવ. એટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે આની તપાસ કરે. તો આ કારણ પાણીની બહુ તકલીફ છે. અમે શેઠથી જ પહેલથી જ એમને કહી દીધેલું છે કે આ દવાખાનું બનાવો તો વ્યવસ્થિત બનાવજો ને કે પાણીના પૂરમાં આ દવાખાનું રહેશે નહીં. પણ છતાં એ લોકો એમની રીતે જ કર્યા જાય છે. અમે જેની પાયા ખોદ્યા ને તેની જ રજૂઆત કરી દીધેલી છે કે આ દવાખાનું જેવું તેવું બનાવવાનું નથી. આમાં ગ્રાન્ટ ઘણી મંજૂર થઈ ગયેલી છે, તો તમે આ દવાખાનું શું કામ ખરાબ બનાવો છો? અમે આમ વારંવાર રજૂઆત કરતા જ રહીએ, પણ એ લોકો કોઈ ધ્યાન દેતા જ નથી. એમની રીતે કામ કર્યા જ જાય રહ્યા, એમ એ કામ કર્યા જ જાય રહ્યા. કોન્ટ્રાક્ટરને જેમ યોગ લાગે એમનું કામ. હા, કોન્ટ્રાક્ટ કોઈ વાત જ નથી સાંભળતો જ નથી. ના, સાંભળતો જ નથી. હું તમને આશરે કેટલી ગ્રાન્ટ આવેલી છે? કેટલા રૂપિયાની ગ્રાન્ટ છે? 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ હશે આશરે. અને સરકાર લોટ પૈસો આપે છે, પણ આ એમની રીતે મનમોજું કામ કરે છે, પૂરો પૈસો આપતા નથી. અને તમારા છેવાડાનું ગામ છે? અમારા છેવાડાનું ગામ છે. અમારે તો હોય કોઈ ડાહી ગયો તારે હવે દવાખાનું બને હર્યું. અમારે આથી જવું છે, પાણીનું પૂર આવે, જાખેલ જતા પાણી કેટલું આવે છે, અને આ હોય તો અમને તકલીફ દવાખાનાની થાય તો સુવિધા તો મળે ને ગામની અંદર. હા, વ્યવસ્થિત કામ. હા, એટલે અમે એમ કહીએ કે વ્યવસ્થિત કામ કરે તો ભલે કરે, અમારી ના નથી એમ.